ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કેરી ગુંદાનું મેથીવાળું શાક. તો એના હારું આપણે આ થોડાક ગુંદા લીધા, એને ઠળિયા કાઢીને થોડુંક મીઠું નાખીને રાખી દીધા હતા 10 મિનિટ પહેલાં. અને એક મોટી કેરી આપણે આ રીતે કાપીને લીધી, છાલ કાઢીને. અને થોડીક આપણે મેથીને ગરમ પાણીમાં પલાળી દીધી હતી 15 થી 20 મિનિટ માટે. તો એકદમ સરસ ફૂલી ગઈ છે. લીલા ધાણા લીધા છે આપણે થોડાક, અને થોડીક હિંગ લીધી વઘાર માટે, અને રાઈ લીધી છે. અડધી ચમચી આપણે વરિયાળીનો પાવડર લીધો છે, અને ધાણા જીરું 1 ચમચી, મીઠું જોવે સ્વાદ પ્રમાણે, હળદર જોવે થોડીક, અને લાલ મરચું આપણે 1 ચમચી, થોડીક લસણની કળીઓ વઘાર માટે લીધીશ, અને કલોંજી લીધી છે આપણે થોડીક, તેલ જોવે આપણે, અને પાણી. આમાં પાણી આપણે ગરમ મૂક્યું છે ગુંદાને બાફવા માટે. તો આમાં આપણે ગુંદાને રાખી દેવું. તો આમાં એકદમ સરસ આરામથી તમે કોઈ પણ વાસણમાં બાફી શકો એમ. તો આને ઢાંકીને આપણે બફાવા દેવું. તો ગુંદા બફાય ત્યાં સુધીમાં આપણે કેરીનો વઘાર કરી લેવું. તો આ કડાઈ લીધીશ, ગેસ ચાલુ કરશું, અને આમાં આપણે તેલ નાખીશું. તો તેલ આપણે 1 ચમચા જેટલું નાખીશું આ રીતે. અને આપણે અરુસ કિચનના 80% વ્યૂઅર્સ એવા છે જેને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એમ. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. તો આ તેલને આપણે ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં આપણે પહેલાં રાઈ નાખીશું, અને લસણની કળીઓ નાખીશું, અને આ કલોંજી નાખીશું. આનાથી બહુ ફ્લેવર સરસ આવે. થોડુંક લાલ થવા દેવું લસણ. હિંગ નાખશું થોડીક. હવે આપણે એમાં નાખીશું કેરી. આમાં આપણે હવે થોડુંક હળદર ને મીઠું નાખીશું. મીઠું થોડુંક, કેમ કે ગુંદામાં આપણે મીઠું નાખ્યું હતું એટલે આમાં આપણે ઓછું નાખીશું. તો કેરીને થોડીક વાર આમાં પાકવા દેવું આપણે, વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. તો કેરી આપણી પાકી ગઈ. થોડીક વાર એને પકાવવાની એમ. તરત જ એ પાકી જાય, છાલ કાઢેલી હોય ને એટલે નરમ થઈ જાય. તો આમાં આપણે બીજા મસાલા નાખી દેવું. તો ધાણા જીરું નાખી દેવું, અને આ વરિયાળીનો પાવડર, અને લાલ મરચું, થોડાક ધાણા નાખીશું આપણે. અને આમાં આપણે હવે મેથી નાખી દઉં. આ તો ગેસ આપણે ધીમો કરી દઈશું. મેથીને થોડીક વાર આમાં પકાવી લેવું. થોડીક વાર ઢાંકી દેવું. ગુંદાને આપણે ચેક કરી લેવું. તો ગુંદાને આપણે બફાતા બહુ વાર નથી લાગતી, તરત જ બફાઈ જાય છે. તો પોચા થઈ ગયા છે ગુંદા આપણે. તો એને ઉતારી લેવું. તો આમાં આપણે ગુંદા નાખી દઈશું, અને મિક્સ કરી લેવું. તો થોડીક વાર આને પાકવા દેવું આપણે ઢાંકીને, એટલે ગુંદામાં બધો મસાલો આપણો ચડી જાય.
તો આને આપણે હવે જોઈ લઈશું. તો થોડીક વાર પકાવીએ એટલે એમાં એકદમ સરસ બધું ફ્લેવર આવી જાય ગુંદામાં આ રીતે. કેરી એકદમ સરસ આપણી ગળી ગઈ એવી પાકી ગઈ સરસ. તો ગેસ આપણે હવે બંધ કરી દઈશું. થોડાક લીલા ધાણા નાખી દઈશું આ રીતે. અને આ શાકને તમે બનાવીને 2-3 દિવસ માટે રાખી શકો, કેમ કે ખટાશવાળું છે એટલે આ બગડશે નહીં. તમે ફ્રીજમાં રાખી દો ને એટલે એમને સારું જ રહે એમ. મેથી ને ગુંદા ને કેરી ને બધું એમ. તો આને આપણે હવે સર્વ કરી લઈશું. એકદમ ટેસ્ટમાં મસ્ત લાગે છે. અને તમારે જો થોડીક મીઠાશ નાખવી હોય તો ગોળ કે કંઈ નાખી શકો એમ. તો આપણે ડીશમાં કાઢી લઈશ. ને કેરી આપણી એકદમ સરસ ગળી ગઈ છે ને કે આખું ફ્લેવર એમાં આવી ગયું છે કેરીનું. તમે છીણીને નાખો તોય હાલે અને આ રીતે કાપીને નાખશો તો એકદમ મિક્સ થઈ જાય આમાં એમ. અને એકદમ ફ્લેવર આવી જાય મેથીમાં અને ગુંદામાં બેયમાં. તો આને તમે ભાત આયરે ખાઈ શકો, રોટલી આયરે ખાઈ શકો, પરોઠા પૂરી કોઈ પણ આયરે ખાઈ શકો એમ. અને તમે ટ્રાવેલિંગમાં ક્યાંય જવું હોય તો બનાવીને લઈ જઈ શકો, કેમ કે બગડશે નહીં આ શાક ખાટું છે તો. તો તૈયાર છે આપણું કેરી અને ગુંદાનું મેથીવાળું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ કેરી અને ગુંદાનું મેથીવાળું શાક.